જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે અમારી ઘરે ઝાંખીના મામું આવ્યા છે, એટલા માટે સરસ મજાની કંઈક વાનગી બનાવવાની છે. તો જોઈએ આજે અમે લોકો શું બનાવીએ છીએ. તો મેં સરસ મજાનો મેનુ રેડી તૈયાર કરી દીધો છે. તમે લોકો અનુમાન લગાવજો કે શું બનાવ્યું હશે. મેં પ્રથમ મેં ગાર્લિક, ત્યારબાદ બટર છે, ચીલી ફ્લેક્સ છે, તે બધાને ક્રશ કરી નાખ્યું છે. બધું એક ક્રશ કરી દીધો છે. ત્યારબાદ બાજુનું મિશ્રણ બનાવેલું છે, માયોનીઝ, શેઝવાન અને સોસ, એ ત્રણેય એડ કરી અને સરસ મજાનું એડ કરી લીધું છે. કાંદા અને ટમેટાની કાચું રાખવાનું છે બધું. અને હજી જો આટલી વસ્તુ આવી ગઈ છે. હજી આમાં કેપ્સિકમ ઘટી રહ્યું છે, જે લેવા માટે ગયેલા છે. હમણાં આવી જશે, પછી બધું એડ કરવાનું છે. તો હવે વિચારજો કે આમાં શું બનાવવાનું છે અમે લોકો. અને હજી જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તમે ઝડપથી સબસ્ક્રાઈબ કરી દો, જેથી અમને વિડીયો બનાવવાની વધારે ઉત્કૃષ્ટતા વધે કે અમે નહીં કંઈક કરીએ, આપણે આગળ જઈએ કંઈક સારું થશે. હેલો, તમે જોઈ શકો છો, આ છે ઝાખુના મામું રુદ્ર મામું અને આ છે ઝાખુના મામું પાથુ મામું. બંને ફ્રેન્ડ લોકો છે, બંને સાથે ભણતા, પણ અત્યારે તો બંને અલગ અલગ થઈ ગયા છે. એક આણંદ ભણે છે અને એક ધારુકા કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરે છે. અને આ છે અમારા વેટેનરી ડૉક્ટર છે. કોઈ છોકરીઓ તમારા લોકોને ધ્યાનમાં હોય તો કહેજો, આ બંનેનું શક પણ કરવાનું છે. નહીં જ કરવાનું? ના ના, કરી નાખો ને. વાવાઝોડું આવી ગયું છે, ફૂલમ જોશો છે. જો જોઈ શકો છો, વાવાઝોડાનો માહોલ છે. ઓહો, અચાનક વાવાઝોડું આવી ગયું છે. વાવાઝોડું આવી ગયું છે. બે ભાઈઓ ને એમાં વાવાઝોડું આવી ગયું મારે ઘરે. આપણે ગાર્લિક બ્રેડ છે તેને લગાવી રહ્યા છીએ. ગાર્લિક બ્રેડ લગાવી દીધી. ત્યારબાદ શેઝવાન માયોનીઝ ને મિશ્રણ છે. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. હવે તમારી બ્રેડ રેડી થઈ ગઈ છે. તો હવે એને હજી થોડુંક ચીઝ બીઝ નાખી દો ને મસ્ત મજા બની જાય એટલા માટે. અને ત્યારબાદ એને ગેસ ઉપર લોઢીમાં શેકવાની છે થોડીક વાર. આમ ઓવનમાં નહીં મજા આવે, એટલે આપણે લોઢી ઉપર જ અમે લોકો તો બનાવીએ છીએ. ઓવન છે તો બી લોઢીનો જ યુઝ કરીએ છીએ.
એમાં વધારે મસ્ત બને છે. કેવી બને? મસ્ત. અચિન ભાઈ બને. જરૂર હમણાં ઝાંખીને ખાવાની છે. આ બધા તાવ વાળા છે. ઝાંખી, મમ્મી ને બા ને બધા. કેવી બની પપ્પા? મસ્ત બની. તમારો એકનો રિવ્યુ જોવા બાકી રહી ગયો તો લે તને ખબર છે. હાય હાય વાહ. આ મમ્મીને તાવ આવે છે, ઝાંખુને તાવ આવે છે અને બાને તાવ આવે છે. 3 જણા મારા ઘરે દર્દી થઈ ગયા છે. બાકીના બધા હાજર છે. Strum ખીચડી બનાવી હતી. બાકીના of the warm acoustic ઝાંખુ guitar ખાય છે આઈસ્ક્રીમ. blend with the gentle sound